નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે તારીખ 3/4/2026 છે અને વાતાવરણ તમે જુઓ, ઘનઘોર વાતાવરણ થઈ ગયું છે। ખેડા શહેરનો વૈદવાડા વિસ્તાર છે ને સાંજે 6:06 વરસાદ આવ્યો છે અને આ બ્લોગનું નામ આપણે રાખ્યું છે અંબાલાલ કરે આગાહી અને વરસાદ ના આવે એવું બને નહીં। અને ભાઈ અંબાલાલની આગાહી હોય એટલે વરસાદ આવે જ। વરસાદ અને કુદરતી માહોલની તો અંબાલાલ સરસ આગાહી કરે છે અને જે આગાહી કરે છે એ પ્રમાણે વરસાદ આવે છે। એ વાવાઝોડા વિશે કહેતા હોય તો વાવાઝોડું પણ આવે છે અને અત્યારે તાજેતરમાં જે આગાહી કરી હતી એ પ્રમાણે તમે જુઓ વરસાદ આવી રહ્યો છે। આ ખેડા શહેરનો વૈદવાડા વિસ્તાર છે અને અહીંયા દિવસ દરમિયાન થોડું ઉકળાટ કે ગરમી જેવું વાતાવરણ હતું, તાપ તડકો પણ હતો, પરંતુ મોડી સાંજે વાતાવરણ થોડું ડલ થઈ ગયું। એટલે આપણે જે સૂર્યપ્રકાશ, જે તેજ સૂર્યપ્રકાશ હતો એ ડલ સૂર્યપ્રકાશ થઈ ગયેલો, એટલે ડબલ ઋતુનો માહોલ તમને ખ્યાલ આવે એવો માહોલ થઈ ગયો હતો। આમ સૂર્યના જે કિરણો છે એ આમ ઝેરી લાગતા હતા કે, અને વાતાવરણમાં પ્રકાશ હતો પરંતુ પેલો દૂષિત પ્રકાશ હોય ને એ ટાઈપનો પ્રકાશ હતો। પછી આમ થોડું અંધારા જેવું થઈ ગયું અને પછી મેઘગર્જના થઈ અને પછી તો અંબાલાલે કરે આગાહી અને વરસાદ ના આવે એવું બને નહીં એ રીતે પહેલાં મોટા ફોરાનો વરસાદ ચાલુ થઈ ગયો। શરૂઆતમાં છે તો એકદમ મોટા ફોરા નો વરસાદ આપણે જોયો અને પછી આ સરસ જોરદાર વરસાદ પડ્યો। વરસાદ લગભગ 15-20 મિનિટ પડ્યો હશે। જો કાળા ડિબાંગ વાદળ છે અને આપણે નિયમ પ્રમાણે થોડું મેમોરિયલ શૂટ કરી દઈએ છીએ યાદગીરીના રૂપે। જો કે આપણે શર્ટ કાઢી નાખેલો હતો એટલે આપણે પછી જરા સ્વેટર પહેરી લીધું, કારણ કે માહોલ જરા ઠંડો હતો એટલે બીમાર પડી જવાય એવું માહોલ હતો, એટલે આપણે સ્વેટર પહેરી લીધું છે। અને તમે જુઓ આજે તારીખ 3/4/2026 છે અને સાંજે 6:15 પછીનો સમય છે અને સરસ વરસાદ ચાલુ છે, જોરદાર વરસાદ છે અત્યારે। અને વૈદવાડા વિસ્તાર છે, જો જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે। રોડ ઉપર પાણીનું જાણે કે પેલું વહેણ, સામાન્ય વહેણ ચાલુ થઈ ગયું છે અને થોડું અંધકાર જેવું પણ થઈ ગયું હતું। એમ માહોલ ડલ પ્રકાશ જેવો માહોલ પણ થઈ ગયો હતો। વરસાદ દરમિયાન ખાસ ક્યારેક આવો ડલ માહોલ ડાર્ક થઈ જાય છે, ફરી પાછો ઉજાસ જેવું નીકળે છે અને વરસાદ તો ચાલુ જ છે। હજુ આપ જોઈ રહ્યા છો એમાં હજુ વરસાદ તો ચાલુ છે, પણ જો વધારે સ્પીડથી વરસાદ હતો એ થોડો ઓછો થઈ ગયો। અને મિત્રો વરસાદ વરસવાનું બંધ થઈ ગયું અને તમે જુઓ આકાશમાં સરસ મેઘધનુષ રચાયું છે। જ્યારે પણ વરસાદ વરસે પછી વરસાદ બંધ થઈ જાય અને દિવસ હોય ને અજવાળું હોય ને હજુ સૂર્ય આકાશમાં હોય તો આવું મેઘધનુષ સર્જાય છે। ત્યારે આવા સરસ કુદરતી નજારા પણ આપણે જોવા જોઈએ। અત્યારે જુઓ સરસ રંગીન વાતાવરણ છે, શિમલા મસૂરીનું કોઈ ગામ હોય એવા મકાનોને તમે જુઓ એનો માહોલ એવો સરસ દેખાય છે। બાળકો જુઓ બેબી સાયકલ લઈ અને રમી રહ્યા છે અને તમે જુઓ આ બાજુ મેઘધનુષ છે ને આ બાજુ સૂર્ય આકાશમાં છે અને એનું અજવાળું તમે જોઈ રહ્યા છો। હજુ વાદળ કેટલાક ભરાયેલા દેખાય છે, કાળા ડિબાંગ વાદળ દેખાય છે અને અહીંયા તમે જુઓ મેઘધનુષ સર્જાયું છે અને આકાશમાં હજુ સૂર્ય છે, તેમ છતાં કેટલાક વિસ્તારમાં જો કાળા ડિબાંગ વાદળ છવાયેલા છે, એટલે કદાચ હજુ વરસાદ આવે પણ ખરું। તો મિત્રો અંબાલાલ કરે આગાહી ને વરસાદ ના આવે એવું બને નહીં એ બ્લોગ આપણે શેર કરીએ છીએ। ખેડાના આવા વિડીયો જોવા માટે આપણી જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો અને જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને આપણા વિડીયો જોતા રહો। જય હિન્દ, વંદે ગુજરાત।